જય શ્રી કૃષ્ણ. મહાપ્રભુજીની વધાઈ. બરાબર. ચૈત્ર સુદ 11. જોવા જઈએ તો ચૈત્ર સુદ 11થી ચૈત્ર વદ્દી 11 વ્રજનો વૈશાખ વદ્દી 11 મહાપ્રભુજીની વધાઈ શરૂ થાય. એમ કહેવાય છે કે જન્માષ્ટમીની વધાઈ 1 મહિના પહેલાં ગવાય. મહાપ્રભુજી ગુસાઈજીની 15 દિવસ પહેલાં ગવાય. જોવા જઈએ તો જ્યારે આપણો જન્મદિવસ આવે છે, લૌકિકમાં ઘૂસી જાઓ, આપણો જન્મદિવસ આવે, જેવું કેલેન્ડર આવે ને એટલે તરત જ આપણે એમાં પહેલાં મહિનો જોઈ લઈએ અને પછી તારીખ જોઈ લઈએ, મિતિ જોઈ લઈએ અને નક્કી કરી કે 1 મહિના પછી મારો જન્મદિવસ, આ તારીખે મારો જન્મદિવસ, આ મિતિ પર આપણો જન્મદિવસ. હિન્દુ છીએ, કોશિશ કરવી કે આપણે ગુજરાતી મિતિ પ્રમાણે આપણો જન્મદિવસ મનાવવો. તો મહાપ્રભુજીનો પણ પ્રાગટ્ય ઉત્સવ વૈશાખ વદ્દી 11 વ્રજનો, બરાબર, આપણો ગુજરાતીનો ચૈત્ર વદ્દી 11 તો શરૂ થાય છે. ત્યારથી વધાઈ. પણ એમ કહેવાય છે કે જેવી રીતના ઠાકોરજીનું પ્રાગટ્ય થયું તે વખતે દેવકીજીને પ્રભુએ દર્શન આપ્યા હતા. અહીંયા મહાપ્રભુજીના પ્રાગટ્ય વખતે પણ જોવા જઈએ તો અસુરોએ માતા એલમગારુજીને અને લક્ષ્મણ ભટ્ટજીને ભાગવું પડ્યું છે. રસ્તામાં જ પ્રસવ થઈ ગયો અને એ શિશુને એમનું એમ જ ઝાડ નીચે એમ મૃત અવસ્થામાં દેખાયું એટલે એ ઝાડ નીચે મૂકી અને ચાલ્યા ગયા છે. પાછા જ્યારે આવ્યા છે ત્યારે જોયું તો ત્યાં અગ્નિકુંડ થયેલો છે અને એમાં જ એ બાળક રમતું છે. માતાને તરત ખ્યાલ આવી ગયો, સ્તનમાંથી દૂધની ધારા વહેવા માંડી. માતાને ખબર પડી ગઈ કે આ મારું જ બાળક છે. જેવા લેવા ગયા છે, અગ્નિએ રસ્તો આપ્યો છે, લઈ લીધો છે, હૃદય સરસાજ આપ્યા છે અને પછી પોતાની સાથે લઈને પધાર્યા છે. જોવા જઈએ તો આ બધાને ખબર છે આ વાત, પણ કહેવાનું કારણ શું છે તો કે આપણે મહાપ્રભુજીની વધાઈ લઈએ છીએ, ગુણાનુવાદ ગાઈએ છીએ. શ્રી છે કે ભૂતલ મહામહોત્સવ આજ શ્રી લક્ષ્મણ ભટ્ટ ગ્રહ પ્રગટ ભયે શ્રી વલ્લભ મહારાજ આજ્ઞા દઈ દયા કરી શ્રીહરિ પુષ્ટિ પ્રગટ વે કાજ કલીને મેં જન્મ ઉબાર્યો તતચિન બુડત બેદ જહાજ આનંદ મૂર્તિ નિરખત નૈનન ફૂલે ભક્ત સમાજ નાચત ગાવત દિવસ ભયે હે છાંડ લોક કુલ લાજ ઘર ઘર મંગલ બજત બધાઈ સજત નયે સબ સાજ મગન ભય સો ગિનત ન કાઉ તીન લોક પર ગાજ. ભૂતલ, ભૂતલ પર આજે શું તો વલ્લભનું પ્રાગટ્ય થયું છે. તો કેવું તો કે મહામહોત્સવ, ઉત્સવ અને મહામહોત્સવ. એમ કહેવાય છે આપણા ઘરમાં આપણે જન્મદિવસ મનાવીએ પણ બહાર ભેગા થઈને ઘણા મોટી પાર્ટી કરતા હોય છે. તો અહીંયા શું તો કે કુદરતે પણ ખૂબ આનંદ પ્રગટ કર્યો છે એટલે કીધું ભૂતલ મહામહોત્સવ આજ. અને વલ્લભનું પ્રાગટ્ય ક્યાં તો પિતાશ્રી શ્રી લક્ષ્મણ ગ્રહ પ્રગટ ભયે હે શ્રી વલ્લભ મહારાજ. ઠાકોરજીની આજ્ઞા છે કે આજ્ઞા દયા કરી શ્રીહરિ પુષ્ટિ પ્રગટ વેગા છે. કીધું કે આપ શ્રી ભક્તિ માર્ગનું સ્થાપન કરો. ભક્તિ માર્ગ તો હતો જ, પણ એમ કહેવાય છે કે માયાવાદથી એટલું બધું ઢંકાઈ ગયું હતું કે આજે બહાર નીકળવું એટલું સહેલું નહોતું. મહાપ્રભુજીએ પ્રગટ થઈને માયાવાદનું ખંડન કર્યું છે અને ભક્તિ માર્ગનું સ્થાપન કર્યું છે. બરાબર છે. કલી મેં જન્મ ઉબાર્યો તતચિન બુડત વેદ જહાજ. જે શ્રદ્ધા ભક્તિવાળા હતા એ લોકોને તેમ જ લાગ્યું કે હવે આપણે ક્યાં જશું. જ્યારે કોઈ સહારો ન મળે તો મનુષ્ય એકદમ નિરાશ થઈ જાય છે. તો અહીંયા પણ જોવા જઈએ તો દરેક જણ એમ કહે છે કે ભગવદ નામ એટલું વધી ગયું છે પણ કેવું ડર ન માર્યું. વલ્લભનું પ્રાગટ્ય થયું એટલે કીધું એમ કહેવાય કે અંધારામાં જરાક અજવાળું દેખાયું અને દરેક જણાને આશાનું કિરણ મળ્યું છે. કીધું કે આનંદ મૂર્તિ નિરખત નૈનન. જોઈ લો, વલ્લભનું પ્રાગટ્ય થયું છે ચંપારણમાં, પણ આનંદ ક્યાં થયો તો કે દરેકના હૃદયમાં આનંદ થયો છે. એટલે કીધું કે આનંદ મૂર્તિ નિરખત નૈનન ફૂલે ભક્ત સમાજ. નાનું બાળક છે એ તો ક્યાંય જઈ નહીં શકે સિવાય કે મા બાપ એને લઈને જાય તો,
પણ દરેકના હૃદયમાં જે જાતનો આનંદ થયો છે એ આનંદથી દરેક જણાને એમ લાગ્યું છે કે હવે આપણને સપોર્ટ મળ્યો છે, આપણને હવે વાંધો નહીં આવે. નાચત ગાવત બિવસ ભય હે છાંડ લોક કુલલાજ. કેવી રીતના નાચવા લાગ્યા કે હવે તો આપણે માટે છત્ર આવી ગયું છે. અને એટલી બધી ખુશી થઈ ગઈ કે એ પણ ખ્યાલ નથી રહ્યો કે આપણે ક્યાં ઊભા છીએ, ક્યાં નૃત્ય કરી રહ્યા છીએ. ઘર ઘર મંગલ બજત બધાઈ. જ્યારે હૃદયની અંદર જે આનંદ થયો એ કેવું તો કે બહાર નીકળો. અને મને પણ આનંદ છે, તમને પણ આનંદ છે. તો કીધું ઘર ઘર મંગલ બજત બધાઈ સજત નયે સબસાર. બધા સુંદર તૈયાર થઈને બધા આનંદથી નૃત્ય કરી રહ્યા છે. મગ્ન ભયે સોગીન તનકા ઉત્તીન લોક પર. અને એમાં એટલા મગ્ન થઈ ગયા છે આ નૃત્ય કરવાની અંદર કે કોઈને ખબર નથી પડી કે અત્યારે આનંદ ક્યાં છે. પણ દરેકનો હૃદયનો આનંદ છે એ કોઈ જોઈ નથી શકતું, માણી શકાય છે એવું તમે જોઈ નથી શકતા. બરાબર. લીલા સિંધુ મહારસ જબતે બંધી પ્રેમ કી પાજ. પાજ એટલે એમ કહેવાય છે કે આપણે માટે એક છત્ર આવી જાય ને તો આપણને લાગે હવે કાંઈ વાંધો નથી. અને લૌકિકમાં જીવા જેવી ખબર પડે ક્યારે તો કે માતા પિતાનું છત્ર જ્યાં સુધી માથા પર હોય છે ને ત્યાં સુધી ખબર નથી પડતી. તો આ તો ગુરુનું છત્ર માથા પર છે અને ગુરુનું છત્ર સદા બિરાજે છે. એટલે કીધું કે લીલા સિંધુ મહારસ જમતે. જ્યારથી ખબર પડી કે મારે માથે છત્ર આવી ગયું છે ત્યારથી શું તો કે બંધી પ્રેમ કી પાજ. આપણે અંદર એક જાતનો એટલો જબરજસ્ત પ્રેમ ઉમગ્યો છે. એને સમુદ્ર જેવી રીતના જોરદાર લહેર એની આવતી જાય તો અહીંયા આપણા હૃદયમાં પણ જે આનંદ ઉમગ્યો એ કહેવાતો કે બધી પ્રેમ કી પાજ. અને રસિકન કે શિર સદા બિરાજો શ્રી વલ્લભ. રસિકન જેને ઉત્તમ વસ્તુ પ્રિય છે એવા. ઉત્તમ વસ્તુ તો દરેક જણાને પ્રિય છે, પણ અહીંયા ઉત્તમ વસ્તુ કેવું તો કે અલૌકિકમાં ગુસ્સો ઉત્તમ વસ્તુ કયું એક તો આપણા પ્રભુ દરેક જણાના પ્રિય. બીજું છે આપણા વૈષ્ણવ કે એ પણ દરેક જણાને પ્રિય. ખાલી જય શ્રી કૃષ્ણનો સંબંધ છે ને એ પણ ઘણો આનંદ આપી જાય છે. એટલે કીધું રસિકન કે શિર સદા બિરાજો. કેવા તો કે શ્રી વલ્લભ શિર. અમારે માથે મુકટની જેમ આપ અમારે માથે બિરાજો. તો આ સીધો અર્થ છે. દેવગંધારની વધાઈ છે, મંગળા સમયમાં ગાઈ શકાય છે. મળીએ પછી એના પછી બીજી વખત. જય શ્રી કૃષ્ણ.